શિયાળામાં અડદિયા જેવા વસાણા ખવાય? શું એનાથી કફ વધે? આવો સવાલ તમને પણ ઘણી વખત થયો હશે અને ઘણા બધા પેશન્ટ અમને આયુર્વેદ ક્લિનિકમાં પૂછતા પણ હોય છે. તો આજે આને આપણે સ્પષ્ટતા કરવાના છે. SGVP હોલિસ્ટિક હોસ્પિટલના આયુર્વેદ ટોક શોમાં હું ડૉક્ટર ભવદીપ ગણાત્રા આપનું સ્વાગત કરું છું. તો મિત્રો, વસાણા ખવાય કે નહીં? અડદિયા, પેંદ, મેથી પાક, આવા અનેક પ્રકારના વસાણા પરંપરાથી આપણા પરિવારોમાં બનતા હોય છે. એની પાછળનું ખૂબ જ મહત્વનું વૈજ્ઞાનિક કારણ પણ છે અને આયુર્વેદિક કારણ પણ છે. તો પહેલો જવાબ તો એ છે કે હા, અડદિયા જેવા વસાણા ખવાય અને શિયાળામાં જ ખવાય. શિયાળામાં નહીં ખાશો તો ક્યારે ખાશો? પણ કેમ શિયાળામાં આ વસાણા ખાવાની પ્રથા થઈ? શિયાળામાં બ્રહ્માંડની અંદર જ્યારે શીત ગુણ વધતો હોય છે, એની સામે શરીરની ઇમ્યુનિટી અને એનર્જી ટકાવી રાખવા માટે આપણને ગરમ દ્રવ્યો અને પૌષ્ટિક દ્રવ્યોની આવશ્યકતા હોય છે. અને વસાણું એટલે કોમ્બિનેશન ઓફ દેટ હેવી ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ અને પાચન તંત્રને પણ સારું કરે એવા તત્વો આપણા વસાણામાં હોય છે. એટલે શિયાળામાં વસાણા ચોક્કસ ખાવા જોઈએ. પણ પ્રશ્ન એ છે કે શિયાળામાં સાથે કસરત પણ કરવાની હોય છે. હવે ઘણા બધા લોકોને એના વસાણા ખાવાથી કફ થતો હોય છે. એનું કારણ એ વસાણું એનું કારણ નથી. એનું કારણ એ છે કે શિયાળામાં તમારે એક્સ્ટ્રા વોકિંગ કરવાનું હોય, એક્સ્ટ્રા એક્સરસાઇઝ કરવાની હોય અને એટલી જ માત્રામાં તમારે વસાણું ખાવાનું હોય. સમજો તમે અડધો કલાક એક્સ્ટ્રા ચાલો છો તો તમે એક ચકતા જેટલું વસાણું દરરોજે ચાવીને ખાઈ શકો. ઘણા લોકો વોકિંગ કે એક્સરસાઇઝ એડ નથી કરતા અને જીવનમાં વસાણું એડ કરી દે છે. એના કારણે એમને કફ થાય છે. તો વાંક એમાં વસાણાનો બિલકુલ નથી. એ કફ વધવાનું કારણ તમે એક્સ્ટ્રા એક્સરસાઇઝ નથી કરી એ છે. હવે ઘણા લોકોનો પ્રશ્ન આવે કે એક્સરસાઇઝ કરી શકાય એવો ટાઈમ આજની લાઈફસ્ટાઈલમાં છે કોની પાસે અને વસાણું પણ ખાવું છે? તો મિત્રો, તમારા માટેનું પ્રેક્ટિકલ સજેશન હું એવું કરું છું કે તમારું જે રેગ્યુલર ફૂડ છે ને, એમાંથી અડધી રોટલી કે એક રોટલી તમે ઓછી કરી દો અને એના બદલે તમે આ અડદિયા કે પેંદ જેવા વસાણા ખાવાનું ચાલુ કરો. અને રોટલી, દાળ ભાત, શાક તો તમે ફટાફટ રૂટીન સ્પીડમાં ચાવીને ખાઈ શકો, પણ વસાણું ખાતી વખતે તમારે ચાવવાની સ્પીડ ઓછી અને ચાવવાનો સમય વધારે કરી દેવાનો છે. વસાણું ખાવું એટલે વસાણાનો ઘૂંટડો પીતા હોય ને એટલું ચાવીને મોઢામાં એકદમ એ લિક્વિડ થઈ જાય ને પછી તમે જો એનો ઉપયોગ કરશો તો મિત્રો, આ શિયાળામાં ખાધેલું વસાણું એ 12 મહિનાની ઇમ્યુનિટી અને આખા શરીરની તાકાત, જેને આપણે એન્ટી એજિંગ કહીએ, શરીરનો સ્ટેમિના, એનર્જી વધારવામાં એ તમને ખૂબ મદદ કરશે. અને શિયાળાની ઋતુમાં જ તમારે એનો ઉપયોગ કરવાનો છે, એટલે તમારે ખાવા તો જોઈએ. પણ કફ વધવાનું કારણ શું? કફ તો જ વધે કે તમે ખાધેલું, એ પછી વસાણું હોય કે રોટલી, દાળ ભાત, શાક હોય કે ઘી ગોળનો લાડવો હોય, એ જો નહીં પચે તો જ તમને કફ થશે. અને એ કફનું મારણ કરવા માટે પણ સૃષ્ટિમાં આ જ સમયે લીલી હળદર એ શાકભાજીમાં સરસ મળતી હોય છે. એટલે હળદરના તમે 2-3 ટુકડા કરીને, જેમ આદુના ટુકડા તમે ચાવી શકો, એમ શિયાળામાં તમારા ભોજનમાં હળદરના ટુકડા તમે લેવાનું શરૂ કરો. એનાથી એક કફ વધારાનો જે બનતો હશે એ એટલો ને એટલો હળદર એને બેલેન્સ કરી દેશે. તો એ કફની તકલીફ તમને નહીં થાય. જેને જૂની કફની તકલીફ હોય કે સાઇનસના કારણે માથું ભારે થઈ જતું હોય કે વારંવાર શરદી થઈ જતી હોય, એના માટેની આયુર્વેદ ટ્રીટમેન્ટ બહુ જ સારી રીતે આપણે SGVP હોલિસ્ટિક હોસ્પિટલમાં કરીએ છીએ. તો એક માત્ર એપોઇન્ટમેન્ટ લઈને તમે આવશો તો એ કફની સમસ્યા તો તમારી દૂર થઈ જ જશે. આ સિવાય જેને ઘણા વર્ષોથી કફની તકલીફ હોય કે આખા શરીરમાં કફના કારણે ચામડીના રોગો થઈ ગયા હોય કે કફના કારણે સાઇનસીસ ભરાઈ ગયા હોય કે કફના કારણે રેસ્પિરેટરી સિસ્ટમમાં લંગ્સના બીજા એને હેવી રોગો થયા હોય, તો હવે જેવો શિયાળો પૂરો થશે અને વસંત ઋતુ આવશે ત્યારે આપણા આયુર્વેદની પંચકર્મની વમન પંચકર્મની વિધિ એ આપણે SGVP હોલિસ્ટિક હોસ્પિટલમાં કરતા હોઈએ છીએ. એટલે અત્યાર સુધીનો જમા થયેલો શરીરની અંદરનો એવો કફ જે સરળતાથી તમે બહાર નથી કાઢી શકતા, એને પંચકર્મના વમન પંચકર્મથી આપણે એક સાથે બહાર કાઢી દઈએ તો એ કફથી થનારી ઘણી બધી તકલીફોથી એ તમને બચાવી શકાય છે. જેમ આપણે રોજ ઘરની સાફ સફાઈ કરીએ, પણ દિવાળી કામ કરીએ તો પણ કેમ એક્સ્ટ્રા કચરો ઘરમાંથી નીકળતો હોય છે, એવી રીતે આવો જૂનો કફ એ દિવાળી સાફ કામ કરતા હોય એવી રીતે શરીરના એક એક કોષોને વિછડીને એક કફ બહાર કાઢવાની વમન પંચકર્મ નામની પ્રોસેસ વસંત ઋતુમાં નિયમિત કરવાથી કફના જૂના રોગોને મટાડવામાં ખૂબ મદદ મળતી હોય છે. તો મિત્રો, હું બહુ આશા રાખું છું કે તમે આ વાત સમજી ગયા હશો કે અડદિયા જેવા વસાણા શિયાળામાં ખવાય. એનો જવાબ હા છે અને એનાથી કફ વધશે
ના, એનાથી કફ નહીં વધે. જો તમે એના પ્રમાણમાં વોકિંગ કરશો, વસાણા ચાવીને ખાશો અને જોડે લીલી હળદર તમારા ભોજનમાં નિયમિત લેતા રહેશો તો એ વસાણું માત્ર તમારી ફેવરમાં કામ કરશે, રોગની ફેવરમાં નહીં કરે. આયુર્વેદ ટોક શોમાં દર શનિવારે આવા જુદા જુદા વિષયથી આપની અને આપના પરિવારના સ્વાસ્થ્યની કાળજી રાખવા માટે હું ડૉક્ટર ભવદીપ ગણાત્રા ઉપસ્થિત થતો રહું છું. ખાસ યાદ કરીને વિડીયો જો ગમ્યો હોય તો લાઇક કરજો અને નિયમિત આ વિડીયોની અપડેટ્સ જોઈતી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. મળીશું આવતા શનિવારે વધુ એક વિષય સાથે.